નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। 6 માસમાં બજારમાંથી આઈપીઓ મારફતે રૂપિયા 430 અબજ એકત્ર કરવા કંપનીઓની તૈયારી। ધોરણ 9, 10 તથા 12ની નિદાન અને એકમ કસોટીઓની જાહેરાત કરતી સરકાર। ઓલિમ્પિક માટે સ્વિમિંગ સ્પર્ધામાં પ્રથમ ભારતીય મહિલા તરીકે ક્વોલિફાય થતી માના પટેલ। કોરોનાની ત્રીજી લહેર માટે તૈયારીઓની સમીક્ષા કરતા જામનગરના કલેક્ટર કમિશનર। જામનગરમાં પ્રેમ સંબંધ મામલે હાલારી અને કચ્છી ભાનુશાળી પરિવારો વચ્ચે બોલતી બગડાટી। આજના બ્રેકિંગ ન્યૂઝ। હવે જોઈએ સમાચાર વિગતવાર। હાલમાં શેરબજારમાં રોકાણ કરવાનો ભારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને તમે આઈપીઓ મારફતે શેરબજારમાં રોકાણ કરો છો તો આ મહિનામાં તમને કમાણીની અનેક તકો મળવાની છે, કેમ કે આ મહિને લગભગ 10 જેટલા આઈપીઓ લોન્ચ થવાના છે અને આ મારફતે કંપનીઓ દ્વારા 18,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની તૈયારીમાં છે। જુલાઈ મહિનામાં આવનાર આઈપીઓમાંથી સૌથી મોટો ઇસ્યુ ઝોમેટો લાવવાની યોજનામાં છે। આ મહિનાનો પહેલો આઈપીઓ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડનો 7 જુલાઈએ ઓપન થવા જઈ રહ્યો છે। ઝોમેટો 8,250 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવશે। આ ફૂડ ડિલિવરી કંપની છે। જૂન મહિનામાં 5 કંપનીઓએ આઈપીઓ લોન્ચ કર્યા હતા। જુલાઈમાં કુલ 10 આઈપીઓ લોન્ચ થવાના છે। આ અગાઉ સપ્ટેમ્બર 2010માં 15 કંપનીઓએ આઈપીઓ લોન્ચ કર્યા હતા, તો સપ્ટેમ્બર 2020માં 8 કંપનીઓએ 7,128 કરોડ રૂપિયા અને આ વર્ષે માર્ચમાં 9 કંપનીઓએ 6,081 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઈ માસ દરમિયાન કંપનીઓ બજારમાંથી આઈપીઓ મારફતે રૂપિયા 220 અબજ અને આગામી 6 માસમાં આઈપીઓ મારફતે કુલ રૂપિયા 430 અબજ મેળવશે। ગુજરાત સરકાર દ્વારા કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવાયું છે। ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની જાહેરાત પણ થઈ ગઈ છે। ધોરણ 9, 10 અને 12માં ભલે માસ પ્રમોશન મળ્યું, પરંતુ લર્નિંગ લોસ જાણવા માટે પરીક્ષા લેવાશે। જોકે આ પરીક્ષાના પરિણામ પર કોઈ જ અસર નહીં પડે। આગામી ધોરણના વિષયવસ્તુ તેના પાછલા ધોરણના લર્નિંગ લોસ જાણવા માટે નિદાન કસોટી લેવાનો શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે। આ પરીક્ષા ઓફલાઈન લેવાશે કે ઓનલાઈન એની કોઈ સ્પષ્ટતા શિક્ષણ વિભાગે કરી નથી। ધોરણ 9, 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે જ નિદાન કસોટી યોજાશે, જે અધ્યાપનનો સ્તર જાણવા માટે મદદરૂપ થશે। નિદાન કસોટી બાદ સમયાંતરે એકમ કસોટીઓનું આયોજન કરવામાં આવશે। નિદાન કસોટીના અભ્યાસક્રમમાં તેના આગળના ધોરણના અભ્યાસક્રમમાંથી ઉપયોગી પ્રકરણના મુદ્દાઓનો સમાવેશ કરાશે। ધોરણ 9ની નિદાન કસોટી માટે ધોરણ 8ના વિષયો આધારિત પ્રશ્નપત્રો તૈયાર કરાયા છે। નિદાન કસોટી માટેના પ્રશ્નપત્રો 7 જુલાઈએ બોર્ડ દ્વારા ડીઈઓને મોકલવામાં આવશે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું માના પટેલ ગુજરાતનું ગૌરવ, જીજીમાં સમીક્ષા બેઠક અને પ્લોટમાં માથાકૂટ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। આપણા શહેરમાં ચાલી રહેલી રિબેટ યોજના એટલે કે વેરા વળતર યોજનાનો લાભ લગભગ નગરજનોએ લીધો છે, છતાં પણ બાકી રહેતા નગરજનો માટે છેલ્લો ચાન્સ। આ વળતર યોજના વધુ 1 માસ માટે એટલે કે તારીખ 31/7/2021 સુધી વધારવામાં આવી છે। આ યોજનામાં એડવાન્સ મિલકત વેરો તથા વોટર ચાર્જ ભરપાઈ કરો અને અલગ અલગ કેટેગરી મુજબ 10% થી 25% સુધી રિબેટનો લાભ મેળવો। ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન તારીખ 31/3/2006 સુધીની
રેન્ટ બેઝ પદ્ધતિ મુજબની બાકી રોકાતી મિલકત વેરા, વોટર ચાર્જની રકમ ઉપર 100% વ્યાજ માફી તેમજ તારીખ 1/4/2006 થી કાર્પેટ બેઝ પદ્ધતિ મુજબની બાકી રોકાતી મિલકત વેરા, વોટર ચાર્જની રકમ ઉપર 50% વ્યાજ રાહત યોજનાનો પણ લાભ. વ્યવસાય વેરાની બાકી રોકાતી રકમ તારીખ 1/7/2021 થી તારીખ 31/3/2022 સુધીમાં ભરપાઈ કરનારને 50% વ્યાજ રાહતનો લાભ. ઓનલાઈન વેરો ભરનાર તમામ કરદાતાઓને વધુ 2% ડિસ્કાઉન્ટનો લાભ. મિલકત વેરા, વોટર ચાર્જની રકમ મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન તથા તમામ સિવિક સેન્ટરો તેમજ શહેરની HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની શહેરની તમામ શાખાઓમાં ભરપાઈ કરી શકાશે. તો આ રિબેટ યોજના એટલે કે વેરા વળતર યોજનાનો વધુમાં વધુ નગરજનો લાભ લે તેવો જામનગર મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે. ક્રિટી સર્ચ હોસ્પિટલ એન્ડ ICU રાજ્યના નામાંકિત ડોક્ટરો દ્વારા સંચાલિત અને ગ્રાઉન્ડ ફ્લોરમાં 10 બેડનું અદ્યતન ICU ધરાવતી જામનગર શહેરની સૌપ્રથમ હોસ્પિટલ. અહીં હાજર છે 24 કલાક ઇન્ટેન્સિવિસ્ટ અને ટ્રોમા સર્જનની ટીમ. ઉપરાંત નિષ્ણાત ડોક્ટરો છે, વિનયી સ્ટાફ છે, વિનમ્ર મેનેજમેન્ટ છે અને ક્રિટી સર્ચ હોસ્પિટલ શહેરની મધ્યમાં છે. અદ્યતન લાઈફ સેવર સાધનોથી સજ્જ આ હોસ્પિટલમાં વેન્ટિલેટર, ડાયાલિસિસ મશીન, મલ્ટીપારા મોનિટર, ડિફિબ્રિલેટર, ECG મશીન, સિરીઝ પંપ, બેડ સાઇડ સોનોગ્રાફી, પોર્ટેબલ એક્સરે મશીન, ઇકોકાર્ડિયોગ્રાફી તથા સેન્ટ્રલ ઓક્સિજનની સુવિધા, ઇન હાઉસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની પણ સુવિધા. અહીં દરેક પ્રકારના સામાન્ય રોગથી લઈને ગંભીર અતિ ગંભીર રોગોની મેડિકલ અને સર્જિકલ સારવાર ઉપલબ્ધ છે તથા લેપ્રોસ્કોપી એટલે કે દૂરબીનથી થતા ઓપરેશનની પણ સુવિધા. અહીં હઠીલા રોગોનું સચોટ નિદાન અને કેન્સરના નિદાન માટે લંપ નોડ બાયોપ્સીની સુવિધા પણ ઉપલબ્ધ છે. ફેફસાના રોગો, હૃદયના રોગો, કિડનીના રોગો, એપેન્ડિક્સ, પિત્તાશયની પથરી, સારંગાંઠના ઓપરેશન, હરસ મસાના ઓપરેશન, સ્તનના ચેપી રોગ, ગાંઠ કે પછી હોય સ્વાદુપિંડના રોગો, તમામ રોગોની સારવાર અને ઓપરેશન ક્રિટી સર્ચ હોસ્પિટલ જામનગરમાં ઉપલબ્ધ છે. ક્રિટી સર્ચ હોસ્પિટલ ચોલી બંગલો પાસે, સમય ટ્રાવેલ્સની બાજુમાં, સુમેરા ક્લબ રોડ, જામનગર. एक समृद्ध देश की नींव जैसे शिक्षा है, वैसे ही शिक्षा की नींव है बुक्स और लर्निंग मटेरियल्स. इसी सोच से आगे बढ़ते हुए नूपुर बुक्स एंड स्टेशनरी मॉल लाया है किफायती दाम में बेहतरीन बुक्स और लर्निंग मटेरियल्स. जी हाँ, सबसे सस्ता, ऑनलाइन से भी सस्ता. अरे भाई, पूरे गुजरात में सबसे सस्ता. यहाँ हर प्रोडक्ट पर डिस्काउंट तो है ही, साथ में क्लासमेट और नवनीत जैसी ब्रांडेड कंपनी के प्रोडक्ट पर भी 10% से 20% का डिस्काउंट है. नूपुर अपने आप में एक अनोखा स्टेशनरी मॉल है. जैसे 2200 स्क्वायर फीट में फैला हुआ शॉपिंग मॉल जैसा अनुभव, यानी कि सेल्फ सिलेक्शन और क्वालिटी कंपैरिजन का पूरा वक्त आपको मिलता है. और साथ में आपको पूरा सेट खरीदने की कोई जरूरत नहीं है. अगर आपको एक बुक चाहिए तो एक बुक खरीद सकते हैं. नूपुर आफ्टर सेल सर्विस को प्राधान्य देता है, जिसके तहत अगर प्रोडक्ट खरीदे होने के बाद आपको पसंद नहीं या कोई डिफेक्टिव है तो पूरी सहायता की जाएगी या 100% मनी बैक किया जाएगा. नूपुर देता है पूरा फ्रीडम. हम NCERT डिस्ट्रीब्यूटर हैं. यहाँ GSEB, CBSE दोनों सिलेबस अवेलेबल है. स्कूल स्टेशनरी के साथ ऑफिस स्टेशनरी, यूनिफॉर्म, बैग्स, आर्ट वर्क मटेरियल्स, गिफ्ट आइटम्स, चॉकलेट्स और बहुत कुछ. नूपुर बुक्स एंड स्टेशनरी, दिग्जाम वुलन मिल्स के पास, एयरफोर्स रोड, जामनगर. ब्रांच पार्क कॉलोनी, जामनगर. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स की ओर से हम आपका
हार्दिक स्वागत करते हैं। आपके बच्चे भी रचेंगे इतिहास और बनेंगे साइंस सम्राट, कॉमर्स किंग। टीम ब्रिलियंट के साथ यहाँ सिखाया जाता है साइंस के साथ संस्कार और कॉमर्स के साथ कर्मयोग, जो देते हैं एक अलग सी फीलिंग अपनों वाली अपनेपन के साथ। आपके बच्चे को बनाइए बेहतरीन साइंटिस्ट, आर्किटेक्ट, डॉक्टर और इंजीनियर। ब्रिलियंट, अ कंप्लीट स्कूल विद अ चांस फॉर 100% स्कॉलरशिप, जो आपको रखे आगे। आपके अपने चेयरमैन श्री अशोक भट्ट एंड मैनेजिंग डायरेक्टर श्रीमती उष्मिता भट्ट एंड मौलिक भट्ट। फोन लगाया जाए 83-205 88-356 और 70-461 86185। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતની જાણીતી 21 વર્ષીય આંતરરાષ્ટ્રીય સ્વિમર માના પટેલે દેશભરમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। તે આગામી ટોક્યો ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે। મૂળ અમદાવાદની માના પટેલ જાપાન ઓલિમ્પિકમાં 100 મીટર બેકસ્ટ્રોકમાં ભાગ લેશે, જ્યાં તે દેશનું નામ રોશન કરશે। માના પટેલ અગાઉ 2015માં ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ પણ મેળવી ચૂકી છે। માના પટેલ અત્યાર સુધી 1 ગોલ્ડ મેડલ અને 4 સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ચૂકી છે। માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર દેશની પ્રથમ મહિલા બની ગઈ છે। આ સિવાય તે એવી માત્ર ત્રીજી ભારતીય છે જેને ઓલિમ્પિક માટે આ રમતમાં કેટેગરીમાં ક્વોલિફાય કર્યું છે। ભારતની બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલે ભારતીય મહિલાઓના સ્તર પર મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે। ભારતના સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરણ રિજિજુએ પણ માના પટેલની આ ઉપલબ્ધિ અંગે ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યા છે। જામનગર સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં થોડા સમયે એવી વાત થઈ રહી છે કે આગામી મહિનાઓમાં ગમે ત્યારે કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે। આ પ્રકારના મંતવ્યો નિષ્ણાંતો દ્વારા જાહેર કરવામાં આવે છે, જેના અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા તમામ શહેરોમાં અને ગ્રામ્ય કક્ષાએ ત્રીજી લહેર આવે તો અને ત્યારે વધુને વધુ લોકોને કોરોનાથી રક્ષણ અને સારવાર આપવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે। જામનગરની જીજી હોસ્પિટલમાં પણ આ પ્રકારની તૈયારીઓ થઈ ચૂકી છે। જામનગરમાં તાજેતરમાં કલેક્ટર, કમિશનર અને ડીડીઓ નવા આવ્યા હોય તે અનુસંધાને જીજી હોસ્પિટલની આ તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે શુક્રવારે મેડિકલ કોલેજ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે મહાનગરપાલિકાના કમિશનર કાર્યાલયે આજે સવારે એમ જાહેર કર્યું હતું કે જામનગરની હોસ્પિટલ ખાતે તૈયારીઓની સમીક્ષા કરવા ગાંધીનગર ખાતેથી આરોગ્ય વિભાગના ડાયરેક્ટર જામનગર પધાર્યા છે, પરંતુ મહાનગરપાલિકાની આ વાતને સમર્થન મળ્યું ન હતું। આ સમીક્ષા બેઠકમાં કલેક્ટર ડૉક્ટર સૌરભ પારધી, કમિશનર વિજયકુમાર ખરાડી તથા ડીડીઓ મિહિર પટેલ ઉપરાંત મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર નંદિની દેસાઈ, જીજી હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક ડૉક્ટર દીપક તિવારી તથા કોર્પોરેશનની ફાયર શાખાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર CS પાંડિયન સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને જરૂરી બાબતોની સમીક્ષા તથા વિગતોની આપ-લે કરી હતી। આ અંગે કલેક્ટરે બેઠક બાદ પત્રકારોને વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે। આજરોજ જામનગર જિલ્લામાં રજૂ થયા પછી જે કોવિડની પરિસ્થિતિ અને જામનગર જિલ્લાની આરોગ્યની સ્થિતિનો એક ઓબ્ઝર્વેશન કરવા માટે આજે કમિશનર સાહેબ સાથે જીજી હોસ્પિટલની વિઝિટ અમે લઈએ છીએ। કોવિડની જે એક્સપેક્ટેડ થર્ડ વેવ હોય અને અત્યારના જે પેશન્ટ્સ છે એમની સ્થિતિ અને એમની બધી જે વહીવટીય સુવિધાઓ છે
આ બાબતનું એક આખું એક આયોજન જે છે એ કરવા માટેનું આજનું એક વિઝિટ અમે પ્લાન કરી છે. હોસ્પિટલમાં અત્યારે બધા જે સ્ટાફથી લઈને જે આપણા જે રિસોર્सेस બાકી મટીરિયલ રિસોર્सेस છે એ બધું પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે અને પેશન્ટ્સનું જે અત્યારે છે એકદમ ઓછા થઈ ગયા છે, એટલે દેટ ઇઝ ઓલ્સો અ રિલીફ. પણ કોઈ પણ પરિસ્થિતિ સામે આવે તો આપણે પહોંચી વળવા માટે જે છે તંત્રની તૈયારીઓ પૂર્ણ છે. એક્સપર્ટ્સ લોકોનું જે કહેવાનું છે કે કદાચ થર્ડ વેવનું જે આવી શકે તો એમાં આપણે એમાં કોઈ તકલીફ ના પડે, એટલે પહેલાંથી જે આયોજનના ભાગરૂપે આપણે બધી જે વસ્તુઓ છે એની તૈયારી જે છે આપણે આયોજન કરીએ છીએ. અહીંયા જામનગરના દિગ્વિજય પ્લોટ 58માં ગુરુવારે સાંજે 7:01 વાગ્યાની આસપાસ બે જૂથ વચ્ચે ડખો થયો હતો. બંને તરફ ભાનુશાળી પરિવારો છે. પ્લોટ 58માંથી ધરમ અશોકભાઈ કટારમલ નામનો યુવાન પસાર થઈ રહ્યો હતો, ત્યારે વિવેક ભરતભાઈ નંદા, દીપેશ ભરતભાઈ નંદા, વિવેક નવીનભાઈ મહેતા, જતીન રાણા ઉર્ફે બાડો તથા ચિરાગ મુકેશભાઈ નામના શખ્સોએ ધરમને આંતરી લીધો હતો. ધરમ નામનો આ યુવાન સરસેક્શન રોડ નજીકના કબીર સાહેબનગર આવાસમાં વસવાટ કરે છે. ધરમ ઉપર લોખંડના પાઇપ, સળિયા તથા ગુપ્તી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા દરમિયાન ધરમના પિતા અશોકભાઈ મોહનભાઈ કટારમલને પણ માથામાં સળિયો વાગ્યો છે. હુમલા પછી સામસામું ધીંગાણું સર્જાયું હતું, જેમાં દીપેશ નંદાને ઇજાઓ થઈ હતી. દીપેશના કહેવા પ્રમાણે ધરમે પાનની દુકાનમાંથી કાતર લઈને દીપેશ તથા વિવેકને કાતરો મારી હતી. આ મારામારી થતાં પ્લોટ 58માં સોપો પડી ગયો હતો. હાલારી તથા કચ્છી ભાનુશાળી યુવાનો વચ્ચેના આ ઝઘડાને કારણે ઘણા બધા લોકો હોસ્પિટલે પણ દોડી ગયા હતા. ધરમ તથા તેના પિતાને જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. ધરમ નામના આ યુવાનને વિવેક નંદાના પરિવારની એક યુવતી સાથે પરિચય હોવાનું જાહેર થયું છે. બંને પક્ષોએ સામસામી ફરિયાદો નોંધાવી છે. પીએસઆઈ નોઈડા સમગ્ર બનાવની તપાસ ચલાવી રહ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું આખલાઓની લડાઈ, વેક્સિનમાં બબાલ અને સગર્ભાઓ માટેની સુવિધાઓ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમ્રતા વેલનેસે છેડ્યું છે રોગમુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું. નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી, જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, ઝણઝણાટી, ગોટલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં એક સિટિંગના 300 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. હોમ ડેમો માટે સર્વિસ આપવામાં આવે છે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. અન્ય બ્રાન્ચ કૈલાસ હાઇટ, શોપ નંબર 3, ગોકુલનગર, જકાતનાકા સર્કલ, ICICI ATM ની બાજુમાં, જામનગર. રાહુલ કોર્પોરેટ, શોપ નંબર 101, પહેલા માળે, પૂજારા ટેલિકોમની ઉપર, ગ્રીન સિટી, રણજીત સાગર રોડ, જામનગર. આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્ર જામનગર સ્ત્રીઓ તથા પુરુષોના વંધ્યત્વની સફળ આયુર્વેદિક સારવાર. પુરુષોમાં ઓલિગોસ્પર્મિયા, નેક્રોસ્પર્મિયા તથા એઝોસ્પર્મિયા, સ્ત્રીઓમાં PCOD, એન્ડોમેટ્રાઇટિસ, સેકન્ડરી એમેનોરિયા તથા નળીબંધ હોવાની સારવાર. ડોક્ટર મિસિસ હરિકૃષ્ણાબેન ભટ્ટ, MD આયુર્વેદ. મોબાઈલ નંબર 9426966037. ઈમેલ ayufert@gmail.com. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે પાલિકા દ્વારા શહેરમાં ખાસ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી, જેના કારણે માર્ગો પર પશુઓ રખડતા હોય છે અને અવારનવાર પશુઓ વચ્ચે લડાઈ થતી હોય છે. અત્યાર સુધીમાં આખલાઓની લડાઈમાં ભાણવડમાં ઘણા ઝાડનો ખો નીકળી ગયો છે. ઘણી વખત આ પ્રકારની પશુઓની લડાઈને કારણે દુકાનદારોને નુકસાનીના બનાવો બન્યા છે અને પશુઓની લડાઈમાં લોકોના જીવ ગયાના પણ દાખલાઓ બન્યા છે. તાજેતરમાં વધુ એક વખત આ પ્રકારની આખલાઓની લડાઈને કારણે સમગ્ર બજાર વિસ્તારના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જામનગર સહિત રાજ્યભરમાં વેક્સિનની અછત છે. દરેક આરોગ્ય કેન્દ્રમાં એકદમ લિમિટેડ સંખ્યામાં વેક્સિનના ડોઝ મોકલવામાં આવે છે. બીજી બાજુ ઘણા બધા લોકોના મનમાં એવો ડર છે કે ત્રીજી લહેર આવશે તો હેરાન થવાની સંભાવના છે. આ ડરના કારણે ઘણા બધા નગરજનો વેક્સિન માટે કેન્દ્રો પર ઉમટી રહ્યા છે. શહેરના નીલકંઠનગર આરોગ્ય કેન્દ્ર પર આ પ્રકારની નગરજનોની ભીડ આપ સૌ દર્શકો જોઈ શકો છો. જામનગરમાં જીજી હોસ્પિટલ ખાતે પ્રતિ દિવસ અંદાજિત 150થી 200 જેટલી સગર્ભાઓની અને વાર્ષિક 50,000થી વધુ સગર્ભાઓની સોનોગ્રાફી કરવામાં આવે છે. આ સમયે કોરોના મહામારી દરમિયાન પણ સગર્ભાઓ અને ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્યની કાળજી અર્થે સગર્ભાઓને કોઈ તકલીફ ન રહે તેવા હેતુ સાથે જૂની કેન્ટીન ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ રેડિયોલોજી દ્વારા અલાયદા સોનોગ્રાફી વિભાગનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ અલાયદા સોનોગ્રાફી વિભાગનો ડેપ્યુટી ડાયરેક્ટર મેડિકલ સર્વિસીસ ડૉક્ટર તૃપ્તિ નાયક તથા સગર્ભાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. જીજી હોસ્પિટલ ખાતે જામનગર શહેર ઉપરાંત જિલ્લાના સિક્કા, ફલ્લા, પડાણા, અલિયાબાડા, ધ્રોલ, વસઈ, લાલપુર, ધુતારપર, મોડપર વગેરે પીએચસીથી પણ સગર્ભાઓને વાહનની સુવિધા દ્વારા સોનોગ્રાફી માટે અહીં લાવવામાં આવે છે. આ વિભાગમાં વેઇટિંગ એરિયા, હવા ઉજાસ સાથેનું વાતાવરણ, પીવાના ઠંડા પાણી તેમજ નાસ્તાની સુવિધાઓ નિર્મિત કરવામાં આવી છે, જેથી સગર્ભા સ્ત્રીઓની સોનોગ્રાફી સલામતીપૂર્વક, સમયસર અને અનુકૂળ વાતાવરણમાં કરી શકાય. આ સાથે જ વિભાગમાં સગર્ભાઓ માટે હકારાત્મક વાતાવરણના નિર્માણ હેતુ વાંચન માટે ઉમદા પુસ્તકોની વ્યવસ્થા કરવામાં આવી છે, જે તેઓ ત્યાં વાંચી શકે છે અને સાથે જ પોતાના ઘરે પણ લઈ જઈ શકે છે. દેશભરના તબીબોની સંસ્થા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ઉત્કૃષ્ટ સેવાઓ બદલ ડૉક્ટર ડે નિમિત્તે ગુરુવારે એવોર્ડ જાહેર કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રમાં આ એવોર્ડ માટે જામનગરના ડૉક્ટરની પસંદગી થઈ છે. જીજી હોસ્પિટલના ડૉક્ટર ભૂપેન્દ્ર ગોસ્વામીને ડૉક્ટરોની આ સંસ્થા દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ આપવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં કુલ 5 તબીબોને એવોર્ડ આપવામાં આવ્યો છે. જામનગરના સમગ્ર તબીબી વર્તુળોએ ડૉક્ટર ગોસ્વામીને અભિનંદન પાઠવ્યા છે. જામનગરની જિલ્લા સહકારી બેંકના ચેરમેન, વાઇસ ચેરમેન અને એમડીની ચૂંટણી આવતીકાલે શનિવારે થશે. બેંકના ચૂંટાયેલા સભ્યો આ હોદ્દેદારોની પસંદગી કરશે. 3 જુલાઈએ આ ચૂંટણી જિલ્લાના મહેસૂલ સેવા સદન ખાતે યોજવામાં આવશે. અત્રે નોંધનીય છે કે થોડા સમય પહેલા બેંકના સદસ્યોની ચૂંટણી ડીકેવી કોલેજ ખાતે યોજાઈ હતી. હવે આ સદસ્યો પદાધિકારીઓની ચૂંટણી કરશે. આ 3 મુખ્ય હોદ્દાઓ ઉપરાંત ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના પ્રતિનિધિ માટેની ચૂંટણી પણ આ સાથે જ યોજાશે. જિલ્લા સહકારી બેંકના પદાધિકારીઓની આ ચૂંટણીની જાહેરાત થતાં જિલ્લાના રાજકીય વર્તુળોમાં સોગઠાબાજી માટે દોડધામ શરૂ થઈ છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, શિવમ પ્લાઝા, પટેલ કોલોની, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 63 524 55 321.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ। જામનગર મહાનગરપાલિકામાં વધુ એક વખત કચરા કૌભાંડ જાહેર થશે અથવા તપાસના અંતે બધું અગાઉ માફક ગોઠવાઈ જશે। દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભરાણા ખાતે વેક્સિન સેન્ટર પર બે જૂથો વચ્ચે ધીંગાણું ખેલાયું। જામનગરના દિગ્જામ સર્કલ નજીક 29 વર્ષના સુરેશ પરમાર નામના યુવાનનું ટ્રેન હડફેટે મોત નીપજ્યું છે। જામનગરના મ્યુકોરના વોર્ડમાં 5 દર્દીઓની સર્જરી થઈ છે। કુલ 60 દર્દીઓ દાખલ છે। જામનગરના એક ફોજદાર સહિત રાજ્યમાં કુલ 22 ફોજદારોની બદલીઓ થઈ છે। જામનગરમાં કોરોના લોકડાઉનને કારણે આર્થિક માર પડવાથી ફોટોગ્રાફરોએ રાહત માટે માંગણી કરી છે। યાત્રાધામ બેટ દ્વારકા ખાતે કરોડો રૂપિયાની જમીન પર દબાણો છે। દેવસ્થાન સમિતિ આ મુદ્દે નવાજૂની કરવાના મૂડમાં છે। જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં પવનચક્કી કંપનીની ફેન્સિંગ તોડવા મામલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ થઈ છે। જામનગરમાં આજે પેટ્રોલના ભાવમાં 34 પૈસાનો વધારો થતાં નવો ભાવ 96 રૂપિયા થયો છે। ડીઝલનો ભાવ 96.03 છે, તેમાં આજે કોઈ ફેરફાર થયો નથી। આગામી 9મી જુલાઈએ જામનગર નજીકના હાપા જલારામ મંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે। 99 વર્ષના વિજયાબેન મણીલાલ રાયઠઠ્ઠા તે કિશોરભાઈ મનુભાઈ મધુબેન નર્મદાબેન અને ઈલાબેનના માતાનું અવસાન થયું છે। 71 વર્ષના વિજયાબેન વ્રજલાલ ગોકાણી તે ચેતનભાઈ મેહુલભાઈ પ્રવીણાબેન અને જાગૃતિબેનના માતાનું અવસાન થયું છે। 67 વર્ષના ભારતીબેન કિશોરભાઈ ઉનડકટ તે ભરતભાઈ ભાવેશભાઈ નિલેશભાઈ જુલીબેન તથા ઉર્મીબેનના માતાનું અવસાન થયું છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર। 6 માસમાં બજારમાંથી આઈપીઓ મારફતે રૂપિયા 430 અબજ એકત્ર કરવા કંપનીઓની તૈયારી। ધોરણ 9, 10 તથા 12ની નિદાન અને એકમ કસોટીઓની જાહેરાત કરતી સરકાર। ઓલિમ્પિક માટે સ્વિમિંગ સ્પર્ધામાં પ્રથમ ભારતીય મહિલા તરીકે ક્વોલિફાય થતી માના પટેલ। કોરોનાની ત્રીજી લહેર માટે તૈયારીઓની સમીક્ષા કરતા જામનગરના કલેક્ટર કમિશનર। જામનગરમાં પ્રેમ સંબંધ મામલે હાલારી અને કચ્છી ભાનુશાળી પરિવારો વચ્ચે બોલતી બગડાટી। આજના સમાચાર પૂર્ણ થયા। ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં। ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો। નમસ્કાર।